નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આપણા ચેનલ ઉપર। આજના આ વિડીયોમાં હું તમને લોકોને એ જણાવવાનો છું કે જો તમારે તમારો યુએએન નંબર જાણવો હોય તમારા મોબાઈલની મદદથી ઓનલાઈન તો કઈ રીતે તમે જાણી શકો। એના માટે સૌથી પહેલાં તો તમારે તમારા મોબાઈલમાં કોઈ પણ બ્રાઉઝર ઓપન કરી લેવાનું। આપણે ગૂગલ ક્રોમ ઓપન કરી લીધું છે અને પછી તમારે એમાં સર્ચ કરી લેવાનું ઈપીએફઓ મેમ્બર હોમ કરીને, અને પછી જે પહેલી વેબસાઇટ આવે એ ઓપન કરી લેવાની। એટલે કંઈક આ રીતે ઇન્ટરફેસ તમારા મોબાઈલમાં જોવા મળી જશે। પછી તમારે આ વેબસાઇટમાં નીચેની તરફમાં આવી જવાનું છે। જેવા તમે નીચેની તરફમાં આવો તો નીચેની તરફમાં તમને ઓપ્શન જોવા મળી જશે ઘણા બધા। એમાંથી તમારે યુએએન નંબર જાણવો છે એટલા માટે નો યોર યુએએન કરીને ઓપ્શન જોવા મળી જશે, ત્યાં એક વખત ક્લિક કરી લેવાનું છે। તો જેવા તમે નો યોર યુએએન ઉપર ક્લિક કરો એના પછી કંઈક આ રીતે ઇન્ટરફેસ તમારા મોબાઈલમાં જોવા મળી જશે। હવે તમારે તમારો મોબાઈલ નંબર એન્ટર કરવાનો થશે અને કંઈક આ રીતે ઇન્ટરફેસ તમારા મોબાઈલમાં જોવા મળી જશે। તો હવે તમારે તમારો મોબાઈલ નંબર એન્ટર કરી નાખવાનો। જે મોબાઈલ નંબર પીએફ એકાઉન્ટ સાથે લિંક હોય એ મોબાઈલ નંબર એન્ટર કરી નીચેની તરફમાં આ કેપ્ચા એન્ટર કરી અને પછી તમારે નીચેની તરફમાં આવી જવાનું છે। એટલે તમને રિક્વેસ્ટ ઓટીપી કરીને ઓપ્શન જોવા મળી જશે, ત્યાં એક વખત ક્લિક કરી લેવાનું। જેવું તમે રિક્વેસ્ટ ઓટીપી ઉપર ક્લિક કરો એટલે તમારા મોબાઈલ નંબર ઉપર એક ઓટીપી આવી જશે। હવે ઓકે ઉપર ક્લિક કરી અને પછી તમારે નીચેની તરફમાં ઓટીપી એન્ટર કરી નાખવાનો અને પછી નીચેની તરફમાં તમારે કેપ્ચા એન્ટર કરવાનો થશે। તો તમારે જે કેપ્ચા હોય એ એન્ટર કરી અને પછી વેલિડેટ ઓટીપી ઉપર એક વખત ક્લિક કરી લેવાનું થશે। હવે જેવા તમે વેલિડેટ ઓટીપી ઉપર ક્લિક કરો એટલે ઓટીપી વેલિડેશન સક્સેસફુલ થઈ જશે। ઓકે ઉપર ક્લિક કરી અને પછી તમારું જે આધાર કાર્ડમાં નામ હોય એ પ્રમાણે તમારે તમારું નામ એન્ટર કરી અને પછી નીચેની તરફમાં તમારે તમારી ડેટ ઓફ બર્થ એટલે કે જન્મ તારીખ એન્ટર કરવાની થશે। અને પછી તમારે નીચેની તરફમાં તમારે તમારો આધાર કાર્ડ નંબર જે આધાર કાર્ડમાં હોય એ પ્રમાણે એન્ટર કરવાનો થશે અને પછી નીચેની તરફમાં તમારે કેપ્ચા એન્ટર કરવાનો થશે। તો તમારે આ બધી ડિટેલ આધાર કાર્ડમાંથી જોઈ અને સરખી રીતે એન્ટર કરી નાખવાની છે। જેવા તમે આ બધી ડિટેલ એન્ટર કરી અને પછી નીચેની તરફમાં આવો તો તમને શો માય યુએએન કરીને ઓપ્શન જોવા મળી જશે, ત્યાં એક વખત તમારે ક્લિક કરી લેવાનું છે। જેવા તમે શો માય યુએએન ઉપર ક્લિક કરો એટલે તમને તમારો યુએએન નંબર જોવા મળી જશે। એટલે હવે જે પણ યુએએન નંબર તમને જોવા મળે એનો એક સ્ક્રીનશોટ લઈ લેવાનો, અથવા તો તમારે કોઈ પણ કાગળ ઉપર આ યુએએન નંબર તમારે લખી લેવાનો, કારણ કે આ યુએએન નંબર ઉપરથી જ તમે પીએફની બધી પ્રોસેસ કરી શકો। અને જો તમારે એ જાણવું હોય કે તમારા પીએફ એકાઉન્ટમાં અત્યાર સુધીમાં કેટલા રૂપિયા જમા થયા તો એના માટે તમારે તમારું પીએફ એકાઉન્ટ એક્ટિવ કરવું પડે। એના ઉપર મેં જે વિડીયો બનાવેલો છે એની લિંક આ વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં મેં આપી દીધી છે, તો તમારે એ વિડીયો જોઈ લેવાનો છે। અને પછી જેવું તમારે તમારું પીએફ એકાઉન્ટ એક્ટિવ થઈ જાય અને પછી તમારે પીએફ કેટલું છે એ જોવું હોય તો એના ઉપર પણ મેં વિડીયો બનાવેલો છે, એની લિંક પણ આ વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં મેં આપી દીધી છે, તો તમારે એ વિડીયો પણ જોઈ લેવાનો છે। અને જો તમારે પીએફની આવી માહિતી જોતી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો।